જય માતાજી મિત્રો, હું છું રમેશ ઠાકોર ને મિત્રો અમે સવારના પોરમાં વહેલા રનિંગ કરવા માટે ગયા હતા. અમારા જે ગ્રાઉન્ડ છે ને મામાદે ત્યાં જો આ છે અમારા પ્રેમ કાકો રનિંગ કરવા માટે ને આ બધા માણસો છે. શેક નહીં, આ અમારા સંજયભાઈ છે. જો શેક નહીં, થોડુંક અંધારું થઈ ગયું એટલે એમ કે દેખાતું નથી. જો રનિંગ કરી મિત્રો કેવા થાકીને અમે જઈ છીએ. જો હવે જઈ રહ્યા ઘરે, હવે નાસ્તો કરશું. અને પમે કાકે સૌથી વધારે રનિંગ કર્યા હોય ને તો આ જાડિયા ભાઈ. જો જાડિયા ભાઈએ તો આખું મેદાન હલાવી દીધું. અંદર ગિફ્ટ છે, આમાં ગિફ્ટ લઈને જાય. આટલું રનિંગ કરવું પણ હજી થાક્યા નહીં. જો ભેગા તો સંદેશ કરો ને યાર, ડબલે લઈને આતો આવી જાય છે. ફેક નહીં. જો શું કહો ગુગા ભાઈ, આ ટોપી કેનામાં કેની ફેરી લાગે છે? એવું એમ? તમારે બંને ટોપી તમે લઈ લીધી બુચમાં એમ ને? શું કેવું સંજયભાઈ તમારું? પમા ભાઈ સારા રાઉન્ડ મારે છે, સારી પ્રેક્ટિસ કરે છે, વજન ઓછું થાય પમા ભાઈનું. પમા ભાઈ કને જવા તો અમારે એમ કેવું છે કે આ પતલો માણસ આજે 2 રાઉન્ડ મારે, હાવ પાય જો કાયમ 2 રાઉન્ડ મારે. અને આ માણસ એ બોડી બિલ્ડર આજ 5 રાઉન્ડ માર્યા. આપણા 5 રાઉન્ડ મરે દે. આ મેદાનમાં આ માણસે કાલ 200 રૂપિયા ભર્યા ને મેચ હારી જો બચારો રોતો તો, પણ મેં મારા દોસ્તને શાંતિ રાખી. હાલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો ને? હું આજે જઈ રહ્યો છું મારી દુકાને મિત્રો. અને આપણે અમે જાતા હતા, અમને રસ્તામાં ભેંસો વાળી મળી ગયું સમજો રણે. ત્યાંથી મિત્રો હું નીકળી ગયો અને જો આપણે દુકાને પહોંચી ગયો છું. આજ છે આપણી દુકાન, જોઈ લો મિત્રો. ત્યારબાદ મિત્રો તેનું મેં શટર ઊંચું કરીને દુકાન મિત્રો તાળું ખોલી નાખ્યું છે. તેના પછી મિત્રો મારી દુકાનની હું સાફ સફાઈ કરવા લાગી ગયો છું. જોઈ લો, સાફ સફાઈ કર્યા પછી મિત્રો મેં મારી જે કુળદેવી હતી તેમને મિત્રો જો અગરબત્તી ધૂપદીવો કરી નાખ્યો છે. જોઈ લો. ત્યારબાદ મિત્રો તમને હું મારી દુકાનનું બહારથી વ્યૂ બતાવું. જો રણે આ છે મારી દુકાન બહારથી. જો સરસ મજાની દુકાન છે, લાઇટિંગ જો મિત્રો. જોઈ લો કેવું લાગ્યું મિત્રો તમારે મારી દુકાન જો. અને આગળથી તેનું વ્યૂ જો રણે મિત્રો. આગળથી ત્યાં રિક્ષા ઊભી રહે છે અને સાતરપુર સત્યા દાબેલીની સામે મિત્રો આપણી દુકાન છે. જો રણે આ જે મિત્રો સ્પીકર છે નાના, જે મિત્રો આખો દિવસ વગાડવા માટે. અને આ મિત્રો અરીસો છે. જો રણે મહોત્સવ ખાતર મિત્રો આપણે આ બધું મતલબમાં રાખેલ છે આપણે મિત્રો. જો રણે હું મારા જે ગ્રાહકનો ફોન આવ્યો તો મારી દુકાને ન્યૂ ચામુંડા મોબાઈલની દુકાને કે આપણે જવું છે સર્વિસ કામ કરવા મતલબમાં. જો રણે આપણી દુકાન આવ્યા. જો આમાં બટન સેટ નહોતું થતું તો જો રણે મિત્રો આપણે કેવું સેટિંગ બધું કરી નાખ્યું છે. જો જો મિત્રો આમાં બટન અંદરથી એના લોક તૂટી જલે એના હિસાબે જો મિત્રો સ્ક્રૂ રાખીને જેવું કેવું કામકાજ કરી દીધું. હા મિત્રો, મોબાઈલનું રિપેરિંગ કામ પત્યા પછી આપણી દુકાન આવી ગયા છે આપણા ભાઈબંધ રમેશભાઈ. એ કે ચા લઈ આવો ને હું નીકળી ગયો ચા લેવા જયેશભાઈની હોટલ. આ જો રણે આ જયેશભાઈ છે અને આ એમની હોટલ છે. ત્યાર પછી મિત્રો ચા લઈને હું મારી દુકાને આવ્યો. જો રણે છેક નહીં રમેશભાઈ, રમેશભાઈ. ત્યાર પછી મિત્રો આપણી દુકાને બીજો ગ્રાહક ફોન લઈને આવી ગયો હતો. એમના મિત્રો સ્પીકર અવાજ નથી આવતો. જો આપણે એમનું સ્પીકરનું કામકાજ કરવા લાગી ગયા છીએ. જો રણે સ્પીકરનું કામકાજ મિત્રો જો રણે આપણે કામકાજ કરી નાખ્યું સ્પીકરનું. જોઈ લો આપણે જો રણે મિત્રો ગ્રાહકને આપી દીધો. ગ્રાહક પણ હેપી થઈ જાય. જો રણે શેક નહીં ગ્રાહક. ત્યારબાદ મિત્રો આપણી દુકાને મોબાઈલ આવી ગયો જે ચાર્જિંગ નથી થતો તેને પણ સાજો કરી દીધો છે. જો રણે ચાર્જિંગ થઈ રહ્યો છે ને. જો આમાં પણ ચાર્જિંગ બતાવી રહ્યા છે. જો રણે શેક નહીં. શું કરો કારીગર ભાઈ તમે યાર કામ કરીને. ત્યાર પછી મિત્રો આપણે આરામ કરવા લાગી ગયા છે. જો રણે થોડી ગરાગી ડીમ પડી ગઈ છે એટલે બપોરનો ટાઈમ છે એટલે આરામ કરી લઈ લ્યો મિત્રો. ત્યારબાદ મિત્રો આપણી જોડે એક ભાઈ પન્ની ચોડાવ આવી ગયો છે. જો કર્વ ડિસ્પ્લે મોબાઈલ છે, વિવોનો છે. તેમાં જો પન્ની મિત્રો બેસ્ટ ચોડી આપી. જો એક પણ એર નથી એને. જો રણે કેવી ક્વોલિટી છે. તમારે પણ મિત્રો પન્ની ચોડાવી તો મુલાકાત કરજો ન્યૂ ચામુંડા મોબાઈલ સાદરપુરની અંદર મિત્રો. એના પછી મિત્રો 7 પડી ગઈ છે ને હું મારું બાઇક લઈને જઈ રહ્યો છું મારા ઘરે. નેક્સ્ટ વ્લોગ મિત્રો ગઈકાલે